મોરબીની ફૂડ શાખા દ્વારા યોજાયેલ મેગા ડ્રાઈવમાં ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા, જેમાં 13 પેઢીને નોટિસ પાઠવવામાં આવી છે। મોરબીની ફૂડ શાખા દ્વારા જિલ્લાના ફૂડ અધિકારી નીરવભાઈ ચૌધરી અને મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા મોરબી શહેરમાં નહેરુ ગેટ નાસ્તા ગલી તથા સનારા રોડ ભક્તિનગર સર્કલ પાસે કુલ 16 ખાદ્ય પદાર્થની પેઢીની તપાસ કરાઈ હતી, જેમાં ટોટલ 10 નમૂના લેવામાં આવ્યા છે, જેમાંથી 8 સર્વેલન્સ સેમ્પલ તથા 2 એન્ફોર્સમેન્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે। ફૂડ અધિકારી દ્વારા જે પણ નમૂના લેવામાં આવ્યા છે તે લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। આ નમૂના લેબોરેટરી ફેલ થશે તો FSSAI એક્ટ 2006 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે, જેની દરેક વેપારી તકેદારી રાખવી। આ ડ્રાઈવમાં ટોટલ 7 કિલો ચટણી અને 10 લીટર દાજ્યું તેલનો હોટલ તથા રેસ્ટોરન્ટમાંથી નાશ કરાયો છે તથા હોટેલમાં નાસ્તો આપવા માટે છાપેલા ન્યૂઝપેપરનો આશરે 15 કિલો જથ્થાનો ફૂડ અધિકારી દ્વારા નાશ કરવામાં આવ્યો છે। અને સાથે સાથે મોરબી નગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ટોટલ 30 પેઢીની તપાસ કરાઈ છે, જેમાંથી લાયસન્સ અને હાઇજીન બાબતની 13 પેઢીને નોટિસ ફટકારવામાં આવી છે।